બધાનું હાર્દિક સ્વાગત છે। કેમ છો તમે બધા મજામાં? હું છું મજામાં ને અત્યારે સરસ મજાનો ટાઈમ મળ્યો છે 10 વાગ્યા છે ને 10 વાગ્યાનો આપણે બ્લોગ ચાલુ કર્યો છે ને અત્યારે તમને મમરી પાડેના લઈ જાવ તો હાલો વિડીયોમાં શેર સુધી બન્યા રહેજો। હાલો મમરી પાડેના તમને બતાવું કેવી રીતે મમરી પાડે એ તમને બતાવું। હાલો સરસ મજાનો લોટ બાંધી દીધો છે તમે જોઈ શકો છો ચોકલેટનો લોટ બાંધ્યો છે ને અત્યારે આપણે મમરી પાડેલી તમને બતાવું। એક ખાટલો મમરી પાડી દીધી છે એક ખાટલામાં પાડવાનું બાકી છે થોડીક પડેલી છે। હાલો પાણીબેન આવી જશે આગળ પાણીબેન બે ત્રણ શબ્દ કહે। આ સંદીપબેન શું કહે તમે કહો સંદીપ કામ બે શબ્દ એક બે મારી યુટ્યુબ ચેનલમાં બે ત્રણ કઈ શબ્દ કહે। વેકેશનમાં આવેલું છું થોડા દિવસ પછી મને વેકેશન ખુલી જાય એટલે મારી પાસે વહી જવાનું છે। આ મારા મામા છે। વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। યુટ્યુબ ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો। અમે સરસ મજાના બટેટાનું વેફર બનાવેલી છે ને તમે કોમેન્ટની અંદર કહેજો કોને કોને બટેટાનું વેફર બનાવે। અમે તો બટેટાનું વેફર ને સરસ મજાની મમરી છે ને આ બધું બટેટાની વેફર છે સરસ મજાની 5 ખાટલા હૂકવી અત્યારે થોડીક એવી ગયો અત્યારે આપણે ગાડી લઈને જવાનું છે। ગાડી સરસ મજાની પીડી છે ને ગામમાં આપણે વરિયાળી સોડા લેવા આવેલા હતા ને આપણે સોડા લઈ લીધી હવે ગાડી લઈને જવાનું છે। આ સંગીતાફીની દુકાને અમે સોડા લેવા આવેલા છે ને લલ્લુભાઈ છે અમારા દુકાને સંગીતાફી સોડા પતી હતી છે ને અમે ભાઈ સોડા લઈને આવ્યા છે અત્યારે વરિયાળી ગ્લાસ આપવાની તૈયારી છે। હાલો તમને બતાડું વરિયાળી ગ્લાસમાં સોડા ભરાય છે અત્યારે સરસ મજાની વરિયાળી ગ્લાસ ભરાઈ ગયા છે સોડા દેવા દેવાની છે। હાલો મિત્રો અમે સોડા પી લીધી છે વરિયાળી સોડા અત્યારે કલર કરવાનું કામ ચાલુ કરી દીધું છે। સોડા પીને અત્યારે કામ અમે કામે લાગી જાય અત્યારે કલર કરવા ને અત્યારે જાળી ફિટ થઈ ગઈ છે તમને આગળ જાળી બતાવું જાળી કેવી લગાડી તો જાળી આવી રીતે ફિટ કરે છે અત્યારે કલર કરવાનું ચાલુ કરી દીધું છે। અત્યારે જાળી ફિટ કરી અમે કલર કરીએ છીએ અત્યારે ના ફરતી જાળી છે તમે બતાવો આગળ જાળી જો તમે જોઈ શકો છો જાળી ફિટ કરેલ છે અત્યારે કામે લાગી જાય કલર કરવા ને હવે અત્યારે કલર કરીએ છીએ અમે અત્યારે ને આમાં ને અત્યારે જાળીમાં કલર કરવાનો છે જાળી તમને આગળ બતાવી તો જાળી ફિટ કરેલી તમને બતાવજો આ કેવી છે કોમેન્ટ ની અંદર કહેજો જાળી કેવી ફિટ અમે તો આવી રીતે જાળી ફિટ કરી છે તમે કોઈ એક કોમેન્ટ ની અંદર કહેજો જાળી કોને કોને ફિટ કરેલ છે અમે તો પહેલી વાર ફિટ કરી છે ને કલર કરવાનું કામ ચાલુ છે। વિડીયો રાજુભાઈ વાડીએ ને સરસ મજાની સિંગ વાવેલી છે એવડે ભાગ રાખેલો છે રાજુભાઈ તમને લઈ જાવ તો સિંગ કેવી છે સરસ મજાની સિંગ છે ને અત્યારે તમને સિંગમાં કેવો ફાલ છે તમને બતાવું અત્યારે ચાલો તો તમને બતાવું અત્યારે એક બે છોડવા ને સિંગમાં અત્યારે અમે ખીઈ છીએ એક બે ફાલ કેવો છે અત્યારે અમે આ તો સરસ મજાનો ફાલ છે તો તમે જોઈ શકો છો અત્યારે સિંગમાં જો પોપટા બેસી ગયા ઝીણા ઝીણા પોપટા નરથી એક મોટી મોટી છે ને આગળ તમને રાજુભાઈ પાસે લઈ જાઓ સિંગમાં કેટલી 5-6 વીઘાની સિંગ છે આ તમને દેખાઈ દઉં ફાઇનલી મિત્રો તો રાજુભાઈ સિંગ ક્યાં છે રાજુભાઈ સેટ છે ને રાજુભાઈ સિંગ ક્યાં છે અત્યારે ને રાજુભાઈ સિંગ આવેલે અત્યારે તો સિંગ 3 વીઘાની છે ને અત્યારે ઘર તરફ રહી છે ને સિંગ ને છોડવા છે આ ગાડી આવી ગઈ છે અમે ગાડીમાં બેસીને તૈયાર છે તો અત્યારે ગાડીમાં બેસી જાય હવે એ ઘરે અમે સિંગ ક્યાં લીધી છે ખેતરમાં આટો મારી લીધો છે ને આપણે ઘર તરફ હવે તમને ગામમાં આગળ વિડીયો બતાવું આગળ ગામમાં રેડીમેડ વાળા દુકાને સરસ રેડીમેડ કરી રહ્યા છે વિશાલભાઈ સરસ મજાનું ગુંડો હાકી રહ્યા છે ને રાજુભાઈ સંચારનું કામ કરે ને બુશર્ટ સીવવાનું કામ ચાલુ છે આ બુશર્ટ સીવવાનું કામ ચાલુ છે ને આ મિત્ર બુશર્ટ સીવે છે ને બધા મિત્રો બુશર્ટ સીવે ને હાલો તો ઓલી સાઈડ લઈ જાવ ને હા ના એ સાઈડ છે દુકાન ના એ કલા છે મિત્રો ને અત્યારે બધા મિત્રો સીવે છે બુશર્ટ આ બાજુ મોઢા આગળ આ બાજુ બુશર્ટ સીવવાનું કામ છે ને આ ભાઈ મિત્રો મુંડાનું કામ કરે છે ને અત્યારે થર કાપડ પીડા છે હજી બનાવવાના બાકી છે હજી આવડે હતા ને અડધા બનાવી નાખેલા છે આ બનાવેલા છે ને આ મુંડા કાપતા તમને બતાવું આવી રીતે કામ ચાલુ છે આ ભાઈ મુંડાનું। હાલો આપણે પિથલપર પાણીપુરી ખાવા આવેલા છે આ ભાઈને બતાવો આપણે આપણા ભાઈબંધ ની દુકાન છે બધા ભાઈઓ ને અહીંયા પાણીપુરી ખાવા આવી આવવાનું બે હોય ની જગ્યા સારી કઈ શરમ ન લાગે કાંઈ નહીં ભાઈબંધો માટે બેસ્ટ જગ્યા મને બધાને આપણે પિથલપર આવી આવવાનું। અત્યારે બાજરાના રોટલા છે ને શાક છે ને આમાં ટેઠવા છે મગના ને આમાં લાપસી છે ને ભાજી છે ચાંદળિયાની ને બધે તમે હાલો તો અમે જમી લઈ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા બ્લોગ બાય બાય ટાટા।